તો સ્વાગત છે વિશેષ રજૂઆતમાં. હું છું યશ ભટ્ટ, આપની સાથે વ્હાઇટ ઓક કેપિટલ મેનેજમેન્ટના CEO આશિષ સોમૈયા આપણી સાથે જોડાઈ રહ્યા છે. આશિષજી, સ્વાગત છે. અને સૌથી પહેલાં તો દિવાળીની શુભકામનાઓ સાથે જ આપણે શરૂઆત કરવી જોઈએ. બહુ સરસ સમય છે. કોવિડમાંથી બહાર આવ્યા પછી પહેલી વખત ટેકનિકલી એક શાંતિથી અને સારા સંકેતો સાથે કે ભાઈ બહાર આવી રહ્યા છીએ, એવા સંકેતોની સાથે આપણે કોવિડનું પછીનું દિવાળીનું ઉજવણી કરી રહ્યા છીએ. અને માર્કેટ પણ એક રીતે ઉજવણી કરી રહ્યું છે. નવા રેકોર્ડ હાઈઝ બનાવી રહ્યા છીએ એક પછી એક, ચાહે હોય બેંક્સનો સવાલ હોય કે પછી પ્રાઇમ ઇન્ડાઇસીસ હોય, બધેથી ખૂબ સારા સંકેતો જોવા મળી રહ્યા છે. તો આના સાથે જ શરૂઆત કરીએ. આશિષજી, કેવો લાગી રહ્યો છે તમને માહોલ ઓવરઓલ માર્કેટનો? ડેફિનેટલી જેમ તમે ડિસ્ક્રાઇબ કર્યું, અહીંયાથી છેલ્લા સંવતમાં તો પાછલી દિવાળીથી અત્યાર સુધી જ્યારે તમે 2020ની વાત કરો ત્યારે તો એમ લાગતું હતું કે 5-5, 10-10 વર્ષ સુધી નવા વેક્સિન નથી બની શકતા. પણ ત્યાર પછી તમે જુઓ તો વેક્સિનનો પણ ઈજાદ થયો. વેક્સિન 100 કરોડથી વધુ લોકોને લાગી બી ગયો. ભલે બહુ ખરાબ એક સેકન્ડ વેવ આપણને જોવા મળી, પણ ફોર્ચ્યુનેટલી હજી સુધી આપણને એવી કોઈ થર્ડ વેવની કોઈ જાતની ફિયર અત્યારે દેખાવામાં નથી આવતી. અને સાથે જ ઇકોનોમીમાં અને કંપનીઓનું પરફોર્મન્સ બી જે છે એ ઘણા 7-8 વર્ષ પછી આજની તારીખમાં આપણને એવું દેખાવામાં આવે છે કે કંપનીઓનો જે કોર્પોરેટ પ્રોફિટ ગ્રોથ છે એ એનાલિસ્ટના એક્સપેક્ટેશન્સ કરતાં બી વધુ સારી રીતે ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. આર્થિક વ્યવસ્થામાં આપણને અત્યારે ગ્રોથ જોવા મળે છે. એટલે મારું એવું માનવું છે કે અહીંયાથી હવે જે એક અંડર વેલ્યુએશનથી ફેર વેલ્યુએશન સુધી જે મોટો માર્કેટનો ઉછાળ હતો એવું સેમ આપણાથી એક્સપેક્ટ નહીં કરી શકાય. પણ છતાંય અહીંયાથી આપણે આગળ આવતું એક વર્ષ જોઈએ તો રોકાણ ઇક્વિટીમાં જ કરવું જોઈએ. અને અહીંયાથી બી હજી આગળ ઘણી પોઝિટિવિટી જોવા મળે એવું લાગે છે. ડેફિનેટલી. આશિષજી, સેક્ટોરિયલ સાયકલ જો આપણે જોઈએ તો આપણે જોયું હતું અત્યાર સુધીના સમયમાં મેટલ્સ ખૂબ સરસ બહુ ચાલી ગયા, સારા એવા, અને પછી થોડું હવે સ્લોડાઉન જોઈ રહ્યા છીએ. અને સાયક્લિકલ ચેન્જ જે છે તે હવે થોડું PSU જેટલા પણ યુનિટ્સ હોય, ભલે બેંક્સ હોય કે પછી બાકી બધી જ વાતો હોય, એના પર ખાસ ધ્યાન આપણું અહીંયાથી જોવા મળી રહ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ્સ પણ અહીંયાથી ખાસ જોઈ રહ્યા છીએ. તમે કઈ રીતે જુઓ છો ઇન્વેસ્ટમેન્ટ સાયકલ કઈ રીતે ટર્ન થઈ રહી છે, અને ખાસ તમારું ક્યાં ધ્યાન છે અત્યારે? ઇન્વેસ્ટમેન્ટ સાયકલમાં અત્યારે પહેલી શરૂઆત એટલે એક જાતનું ટ્રેક્શન આપણને જોવા મળી રહ્યું છે. અને જો આપણે બેંક્સની વાત કરીએ કે પછી સેક્ટર્સની વાત કરીએ, કારણ કે તમે PSUsની વાત કરી, તો મને એવું લાગે છે કે PSUsમાં જે સેગમેન્ટ સૌથી વધુ સારું કરી શકે છે તો PSU બેંક્સ છે. કારણ કે તમે છેલ્લા 8-10 વર્ષમાં જુઓ તો ઘણા બધા પેલી RBIનું એસેટ ક્વોલિટી રિવ્યૂ અને ઘણા બધા એસેટ્સનું ક્લીનઅપ થયું છે. અને આપણે નોર્મલી ન્યૂઝમાં વાંચીએ કે પછી લોકોની સાથે ડિસ્કશન કરીએ તો ક્યાંક ને ક્યાંક મેં એવું જોયું છે કે જેટલા બી NPS છે PSU બેંક્સમાં, ઘણા બધા લોકોનું એવું માનવું છે કે આ બધા આટલા બધા ફ્રોડ કે સ્કેમના કે જે બી ગવર્નન્સ ઇશ્યુઝના જે ન્યૂઝ આવ્યા, એટલે ઘણા બધા લોકો એમ માનતા હોય છે, રિટેલ ઇન્વેસ્ટર્સ, કે ભાઈ આ બધા PSU બેંક્સમાં બધી તકલીફ જ છે. એકચ્યુઅલી એવું નથી. જો 100 રૂપિયાનું NPA આપણને દેખાય તો ક્યાંક ને ક્યાંક ન્યૂઝમાં આવે કે ભાઈ 5-10 રૂપિયાનું એમાં ગવર્નન્સનો ઇશ્યુ હતો કે ક્યાંય ફ્રોડ થઈ ગયું. પણ 80-90% જે NPAs હોય છે એ આર્થિક વ્યવસ્થામાં કોઈક ને કોઈક જાતની દબાણ હોય કે પછી એ બિઝનેસની જે સેક્ટરની કંઈક ને કંઈક સ્થિતિ હોય એને માટે થઈને NPA થતા હોય છે. હવે આજની તારીખમાં તમે જુઓ તો આર્થિક વ્યવસ્થામાં એક જાતની રિકવરી છે. ઘણા બધા સેક્ટરમાં જે પૈસાનો ફ્લો હોય કે પછી સપ્લાય ડિમાન્ડ જે જામ થઈ ગયું હતું એ બધું હવે ધીરે ધીરે આપણને રિવાઇવ થતું દેખાય છે. રિયલ એસ્ટેટ દાખલા તરીકે તમે જુઓ તો એક સેક્ટર એવું છે જ્યાં આપણને સ્લોલી ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે. એટલે મારું એવું માનવું છે કે જ્યારે ખરાબ આર્થિક વ્યવસ્થામાં બેન્કો NPAsનું પ્રોવિઝન કરતી હોય છે, ત્યારે જ્યારે આર્થિક વ્યવસ્થા ઇમ્પ્રૂવ થાય ત્યારે એમાંથી પ્રોવિઝન્સનું રાઇટ બેક કે રિકવરી બી આપણને જોવા મળતી હોય છે. અને આજની વાત નથી, 2003-4ની બી સાયકલમાં તમે જુઓ તો પછી 2006માં છેવટે બેન્કોને પ્રોવિઝન્સનું રાઇટ બેક પણ આવ્યું હતું જ્યારે ઇકોનોમીમાં રિકવરી જોવા મળી ત્યારે. એટલે મને એવું લાગે છે કે અહીંયાથી જો આપણે કેપેસિટી એક્સપાન્શન કે કેપેક્સ સાયકલ જોઈએ અને જો ગ્રોથની તરફ નજર રાખીએ તો ડેફિનેટલી જે 4-5 પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એમની પોઝિશન સારી છે ગ્રોથ કેપ્ચર કરવા માટે. પણ ગ્રોથની વાત બાજુ પર રાખીએ અને કરંટ સિનારીઓની ખાલી વાત કરીએ તો પણ PSU બેંક્સમાં મને એવું લાગે છે કે થોડી વેલ્યુ અનલોકિંગ થઈ શકે છે અને રિકવરીથી એમનો ફાયદો થઈ શકે છે. ડેફિનેટલી. તો
PSU બેંક્સ જે છે તેના ઉપર ખાસું ફોકસ જે છે તે હવે અહીંયાથી જોવા મળી રહ્યું છે. બીજું આશીષજી, આપણે જોઈ રહ્યા છીએ કે ઓપન અપની થીમ, કન્ઝમ્પશન બેઝ થીમ જે છે તે અત્યાર સુધી કોરોનાથી અત્યાર સુધીમાં જોઈએ આપણે, અગેઇન અહીંયાથી આગળ જો જોઈએ તો ટુરિઝમ છે કે ઓપન અપ અગેઇન નોર્મલાઇઝેશનની તરફની જે થીમ છે એના ઉપર ફોકસ બની રહ્યું છે. એવિએશન હોય કે પછી હોટેલ ટ્રાવેલ ટુરિઝમ હોય, આ બધા જ સેક્ટર ઉપર ખાસું એવું ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. તમે કઈ રીતે જુઓ છો? તમને એવું લાગે છે કે માત્ર રિવેન્જ ટુરિઝમ જે આજકાલ નવી એક ટર્મ ચાલે છે, આ રિવેન્જ ટ્રાવેલિંગ પૂરતું જ સીમિત રહેશે કે પછી હવે તો બહુ અહીંયા પણ તમારું ફોકસ વધતું જોવા મળે છે, ચાહે તે ટ્રાવેલિંગ ટુરિઝમની વાત હોય, એવિએશન હોય કે પછી રેલવે સ્ટોક્સ, બધાની આપણે ઓવરઓલ વાત કરીએ તો? છેલ્લા 3-4 વર્ષમાં તમે એવિએશનની વાત કરી તો છેલ્લા 3-4 વર્ષમાં તમે જુઓ તો વચ્ચે 2018ના અંતમાં તેલના ભાવ $88 to $90 થઈ ગયા હતા. એની પછી ઓફકોર્સ આપણે જોયું કે જ્યારે $88-90 થયો તો એરલાઇન કંપનીઝનું જે નુકસાન, ઘણી બધી કંપનીઝમાં લોસીસ જોવા મળ્યા આપણને, જેમ કે એર ઇન્ડિયા છે, જેટ એરવેઝ છે. પણ તમે જુઓ તો કોવિડ અને તેલના ભાવ એટલે છેલ્લા 2-3 વર્ષમાં બેક ટુ બેક એમને ઘણા આંચકા લાગ્યા એ સેક્ટરને. પણ ઓવરઓલ તમે જુઓ લાંબા ગાળામાં તો એરલાઇનનું પેનિટ્રેશન વધવાનું છે અને વધતું રહેશે. અને કોવિડ પછી બી કદાચ એમાં એક્સેલરેશન બી આવી શકે, કારણ કે તમે જુઓ તો નંબર ઓફ એરપોર્ટ્સ, હવે હું તમને એક્ઝામ્પલ આપું કે સમજો દહેરાદૂન જેવું એરપોર્ટ છે જેમાં એક્સપાન્શન થાય, કે પછી મેં વચ્ચે વાંચ્યું કે કુશીનગર એરપોર્ટ બને છે. એટલે શું છે કે નવા એરપોર્ટ બને એનાથી પણ ટુરિઝમ વધતું હોય છે. એટલે એક તો એ છે કે ઇન્ડિયામાં કઈ જાતના ડાયનામિક્સ છે પોપ્યુલેશનને લઈને, પ્રોસ્પેરિટીને લઈને, નવા એરપોર્ટ્સ અને નવા રૂટ્સ ખુલે, નંબર ઓફ એરક્રાફ્ટ્સ વધે. એટલે આ બધા જે છે એ લાંબા ગાળાના ટ્રેન્ડ્સ છે. એટલે મને એવું લાગે છે કે આગળ જતા એરલાઇન્સમાં ઓપન અપ ટ્રેડ ખાલી રિવેન્જ બાઇંગનો નથી, નવા એરપોર્ટ્સ અને કેપેસિટી એક્સપાન્શન અને લોકોનું પ્રિફરન્સ કે અફોર્ડેબિલિટી, અને પછી હવે તમે જુઓ તો ડિજિટલી, હવે આજની તારીખમાં જેમ કે મારા મધર છે, 70 years એજ છે એમની, પણ એમને પણ એપની ઉપર પોતાની ટિકિટ બુક કરતા હવે ફાવે છે. એટલે ઘણા બધા રીઝન્સ છે જેનાથી ટુરિઝમ અને એરલાઇનનું ખાલી રિવેન્જનું નથી, આગળ જતા બી આપણને એની સસ્ટેનેબિલિટી જોવા મળશે. ડેફિનેટલી સસ્ટેનેબિલિટી જરૂર જોવા મળશે. અને વધુ એક સેક્ટરની જો હું અહીંયા ખાસ ચર્ચા કરવા માગું તો તે એક જે કોસ્ટ ઇન્ફ્લેશન પર્ટિક્યુલરલી જે આપણે જોઈ રહ્યા છીએ, રો મટીરિયલની કોસ્ટ જે છે તે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને, મેન્યુફેક્ચરિંગ હોય, એમને બધાને પરેશાન કરી રહી છે. અને પર્ટિક્યુલરલી જો જોવા જઈએ તો આવી પરિસ્થિતિમાં જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે બધાના માર્જિન્સમાં બહુ જ મોટી અસર આવતી જોવા મળી રહી છે. તમને એવું લાગે છે કે આવી રીતે કોસ્ટ ઇન્ફ્લેશનને કારણે થઈને હજુ પણ, જેમ કે સિમેન્ટ છે તો સિમેન્ટમાં પણ તેમણે પાસ ઓન ઘણું બધું કરવું પડ્યું છે, પેઇન્ટ રિલેટેડ ઇન્ડસ્ટ્રી છે તો તેમને પણ ઘણું પાસ ઓન કરવું પડ્યું છે, આવી રીતે હજુ પણ થોડું પરેશાન કરતા રહેશે? કેમ કે હમણાંના જે પરિણામો આવતા જોઈ રહ્યા છીએ, ટ્રેન્ડ્સ જોઈ રહ્યા છીએ, તેમાં ક્લિયરલી એ વસ્તુ જ વિઝિબલ જોવા મળી રહી છે કે જે આ કોસ્ટ ઇન્ફ્લેશન્સ છે એને કારણે થઈને માર્જિન્સમાં ઘણી બધી કંપનીઓ, ઘણા બધા સેક્ટર્સને પરેશાની થઈ રહી છે. એક રીતે એનું આપણે કાસ્કેડિંગ કે પછી ડોમિનો ઇફેક્ટ કહેવાય, કારણ કે છેલ્લા 2-3 મહિનાથી એવું વાંચવામાં આવતું હતું કે જેમ કે સેમિકન્ડક્ટર ચિપ્સની તો આપણને ખ્યાલ જ છે, પણ એના સિવાય બી કોલ છે કે પાવર છે. અને તમે જુઓ તો યુએસમાં અને એટલાન્ટિક ટ્રેડમાં શિપ્સ છે, કન્ટેનર્સ છે, એ બધીની જે સપ્લાય ચેન કે જે બધી કનેક્ટિવિટી છે એની ચેન બ્રેક થઈ ગઈ. કારણ કે તમે જુઓ તો નોર્મલ કોર્સમાં શિપ્સ છે, એના કન્ટેનર્સ છે, ને જે બધું સપ્લાય છે એ એક રૂટીન પ્રમાણે, એની ડિમાન્ડ ભલે વધઘટ થાય પણ એક રૂટીન પ્રમાણે કન્ટેનર્સ અને શિપ્સને એનું આવજાવ ચાલતું હોય છે. પણ જ્યારે કોવિડનો સમય આવ્યો ત્યારે અલગ અલગ સમયમાં, જેમ કે ઇંગ્લિશમાં કહેવાય એસિન્ક્રોનસ, મતલબ કે અલગ અલગ સમયે અલગ અલગ પોર્ટ્સ અને અલગ અલગ કન્ટ્રીઝમાં આપણને લોકડાઉન અને ટ્રાવેલ રેસ્ટ્રિક્શન્સ જોવા મળ્યા. એટલે હવે જ્યારે મોટે ભાગે બધી જગ્યાએ કન્ટ્રીઝ અને ઇન્ડસ્ટ્રીઝ પાછી ખુલી ગઈ છે અને બધે એક સામટી ડિમાન્ડ આપણને જોવા મળે છે, ત્યારે આ બધું જે સપ્લાય ચેનમાં જે બ્રેક થઈ ગયું છે એને માટે થઈને છેલ્લા 2-3 મહિનામાં આપણે જોયું કે રો મટીરિયલના ભાવ વધ્યા. પણ હવે તમે લેટેસ્ટ ઇન્ફોર્મેશન જુઓ તો જેમ કે ઇન્ટરનેશનલ ફ્રેટ રેટ્સ છે જે 3 થી 4 ગણો વધી ગયું હતું, હવે ઇન્ટરનેશનલ ફ્રેટના રેટ્સ પાછા ઘટવા માંડ્યા. યુએસના જે પોર્ટ્સ છે એમાં બી સારા એવા એ લોકોએ ટેમ્પરરી રિફોર્મ્સ કર્યા છે કે કઈ રીતે કન્ટેનર સ્ટોર થવા જોઈએ અને કઈ રીતે કન્ટેનર્સ ડિસ્પેચ થવા જોઈએ. એટલે મને એવું લાગે છે કે ધીરે ધીરે આ એક ટ્રાન્ઝિટરી ઇફેક્ટ છે, ધીરે ધીરે આપણે આમાંથી નીકળી જશું.
અને થોડા સમય માટે એવું થશે કે ભાઈ જે રો મટીરિયલ સપ્લાયર્સ છે એ લોકોનું કદાચ એ લોકોનો પાવર થોડા સમય માટે વધુ રહેશે, પણ અલ્ટિમેટલી મને એવું લાગે છે કે માર્જિન્સમાં પ્લસ માઇનસ સપ્લાયર માટે, ઇન્ટરમીડિયેટ્સ માટે અને અલ્ટિમેટલી એન્ડ બાયર માટે થોડા માર્જિન્સમાં ફેરફાર થશે, પણ અલ્ટિમેટલી મને એવું લાગે છે કે આવતા 3-4 મહિનામાં બધું નોર્મલાઇઝ થઈ જશે. બિલકુલ નોર્મલાઇઝ થઈ જશે. અને જો આપણે અલગ અલગ સેક્ટરોની વાત કરી જ રહ્યા છીએ તો અહીંયા રિયલ એસ્ટેટની વાત કરવી પણ જરૂરી બને છે, એટલા માટે પણ કારણ કે પર્ટિક્યુલરલી મુંબઈ રિલેટેડ જેટલા પણ કંપનીઓ છે એના કાઉન્ટર્સ બ્લાસ્ટ ઓફ થયા છે અને અમુક નિયમો જે અમુક રેગ્યુલરાઇઝ ચેન્જ થયા એના કારણે થઈને વેચાણ એટલું બધું વધી ગયું છે કે એના કારણે થઈને ક્લિયરલી નંબર્સ પણ વિઝિબલ થતા જોવા મળી રહ્યા છે. આ સેક્ટર તમને કેવું લાગે છે? તમને લાગે છે કે જે ઘરોની ડિમાન્ડ છે ઓબ્વિયસલી ફરી એકવાર જોવા મળી રહી છે, લોકો ફરી એકવાર ખરીદી કરી રહ્યા છે. કમર્શિયલ સ્પેસનું વચ્ચે એવું ડિમાન્ડ હતું, પણ હવે લાગી રહ્યું છે ફરી એકવાર રેસિડેન્શિયલ પર લોકોનું ફોકસ વધી રહ્યું છે અહીંયાથી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં 3-4 વાતો. છેલ્લા તમે મુંબઈ, દિલ્હી, આ મોટા શહેરોની વાત કરો, NCR જેમ છે, ગુડગાંવ વગેરે મોટા શહેરોમાં મેં એવું જોયું છે કે છેલ્લા 7-8 વર્ષમાં ઇટ ઓલમોસ્ટ બીકેમ અ ફેશન કે જેને બી તમે પૂછો તો એમ જ કે ભાઈ હવે રિયલ એસ્ટેટમાં કંઈ રસ નથી, ભાવ તો પડવાના જ છે અને બિલ્ડરો તો સારો વ્યવહાર કરતા નથી, એવી બધી જાતની એક ઇમેજ ફોર્મ થઈ ગઈ. પણ સાથે તમે જુઓ તો સ્ટ્રક્ચરલ ચેન્જીસ પણ ઘણા બધા થઈ ગયા, જેને માટે થઈને હવે ખાલી મોટા ભાગે તમે જુઓ તો જે સારા બિલ્ડર્સ છે કે સ્ટ્રોંગ બિલ્ડર્સ છે કે જેની ફાઇનાન્શિયલ પોઝિશન સારી છે એ લોકો પોતાનું કામ જાળવી રાખે છે, પણ બાકી બધા લોકોને માટે છેલ્લા 7-8 વર્ષમાં ઘણી તકલીફ આવી ને એક રીતે તમે જુઓ તો સેક્ટરમાં ક્લીનઅપ કહેવાય કે કન્સોલિડેશન જોવા મળે. બીજી વાત તમે હું એમ કહું તો રિયલ એસ્ટેટમાં એવું છે કે જો 5-6 વર્ષ કે લાંબા ગાળા માટે જો ભાવ ન વધે તો રિયલ એસ્ટેટ એવું છે કે લોકો પોતાના જીવનમાં બધા લોકો 1-2 વાર એનો ડિસિઝન લેતા હોય છે. એવું તો છે નહીં કે લોકો દર બીજે 5મા વર્ષે ઘર લેતા હોય છે. એટલે લાઈફ ટાઈમમાં જો 2-3 રિયલ એસ્ટેટના ડિસિઝન લેવાના હોય અને એમાં બી તમે જુઓ કે વર્ષોના વર્ષ સુધી ભાવ કાં તો વધે નહીં કે પછી ઘટ્યા રાખે તો ડેફિનેટલી તમે એ ડિસિઝન, કારણ કે તમારે આખી જિંદગીમાં 2-3 જ લેવાના છે, રોજનું તો ડિસિઝન છે નહીં, એટલે તમે ડેફિનેટલી એ ડિસિઝનને પોસ્ટપોન કરી શકો છો. અને જેમ ભાવ સ્ટેબલ રહે કે પછી ભાવ પડતા જાય એટલે તમને એવું લાગે કે આપણું આ ડિસિઝન તો સાચું જ છે. પણ રિયલ એસ્ટેટ એક એવી ચીજ છે કે જેમાં જેમ ભાવ વધવા માંડે પછી લોકોને એવું લાગે છે કે ભાઈ હવે આપણે રહી ગયા, જેવું ઘણી વખત આપણને શેર બજારમાં બી જોવા મળે છે. એટલે મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણું કન્સોલિડેશન છે, સપ્લાય પહેલા જેવી નથી, નંબર ઓફ ડેવલપર્સ જે છે એ બી કન્સોલિડેટ થઈ ગયા છે. છેલ્લા 7-8 વર્ષમાં કંઈ બહુ મોટું કેપિટલ કે રોકાણ રિયલ એસ્ટેટમાં ગયું જ નથી. હવે જ્યારે કોઈ સેક્ટરમાં મોટું રોકાણ કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ નથી થતું ત્યારે શું થાય છે કે થોડીક પણ ડિમાન્ડ આવે કે થોડો બી રેવન્યુ ગ્રોથ આવે તો ઓટોમેટિકલી એમાં પ્રોફિટેબિલિટીના બધા રેશિયોઝ આપણને સારા દેખાવા મળે. એટલે મને એવું લાગે છે આવતા 5-7 વર્ષમાં રિયલ એસ્ટેટમાં આપણને ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. સાથે કમર્શિયલ રિયલ એસ્ટેટમાં બી જ્યારે કોવિડને માટે થઈને લોકોને બહુ મોટો ડર હતો, એ સાચી વાત નથી, કારણ કે આપણી કોઈ માર્કેટ હજી સેચ્યુરેટ થઈ નથી. તમે કંપની ફોર્મેશન જો, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં કેટલી LLP ફોર્મ થઈ, કેટલી કંપનીઝ ફોર્મ થઈ, IT સેક્ટરનું હાયરિંગ અને રિક્રુટમેન્ટ જુઓ, ફાઇનાન્શિયલ સર્વિસીસનું હાયરિંગ અને રિક્રુટમેન્ટ જુઓ, તો સરવાળે તમને એમ જોવા મળશે કે કમર્શિયલ અને રેઝિડેન્શિયલ બંનેમાં એક જાતની પોઝિટિવ ટ્રેજેક્ટરી જોવા મળશે હવે. ડેફિનેટલી. તો એ વાત તો છે જ. તો આખરે હવે સેક્ટર વાઇઝ આપણે બધા જ મોસ્ટલી ઘણા સેક્ટર્સની ચર્ચા કરી છે. તમને કયા પસંદ છે? ઇન્વેસ્ટર્સ જે કંઈ પણ આપણને વ્યુઅર્સ જોઈ રહ્યા છે તેમને કયા સેક્ટર્સ પર ધ્યાન રાખવાની તમે સલાહ આપશો અત્યારે? કારણ કે આપણું ડિસ્કશન સેક્ટર્સ પર હતું એટલે મારી જે બિલીફ છે કે જે મારું અન્ડરસ્ટેન્ડિંગ છે એ મેં આપણા દર્શકો સાથે શેર કર્યું. પણ અમે જ્યારે પોર્ટફોલિયો જોતા હોય છે તો અમારા ત્યાં તો જે પોર્ટફોલિયો છે એમાં બધા સેક્ટર અને બધા માર્કેટ કેપ છે, કારણ કે અમારું એવું માનવું છે કે ખરાબમાં ખરાબ સેક્ટરમાં બી ઘણીવાર લીડરશિપ કંપનીઝ કે સારી કંપનીઝ હોય છે જે સારો એવો કેશ ફ્લો જનરેટ કરી શકે છે, અને ઘણીવાર સારામાં સારા સેક્ટરમાં બી ખરાબ મેનેજમેન્ટ હોય છે. એટલે અમે લોકો હંમેશા મલ્ટી સેક્ટર અને અક્રોસ માર્કેટ કેપ પોર્ટફોલિયોઝ ચલાવતા હોય છે. છતાંય ક્યાં મુવમેન્ટ કે પછી કયા સેક્ટર્સમાં અત્યારે પોઝિટિવ ટ્રેજેક્ટરી દેખાય છે એ ઘણા બધા આપણે ડિસ્કસ કર્યા. એના સિવાય જેટલી બી કંપનીઓ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલી છે, જેમ કે તમે જો એસેટ મેનેજમેન્ટ કંપનીઝ, બ્રોકિંગ કંપનીઝ, રજિસ્ટ્રાર્સ, ડિપોઝિટરીઝ, આમાં ઘણો ઉછાળ આવ્યો અને હવે એક જાતનું કરેક્શન બી આવ્યું છે.
પણ મને એવું લાગે છે કે FY 2021ની 1-2 વર્ષની વાત નથી, એ લાંબા ગાળાની વાત છે. એટલે કેપિટલ માર્કેટ કંપનીઝ જેટલી છે એમાં પછી તમે જુઓ તો મેં તમને કીધું કે આપણે અહીંયાથી ઇકોનોમીમાં અપટિક કે પછી ક્રેડિટ સાયકલમાં ઇમ્પ્રુવમેન્ટ જોતા હોય તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, કારણ કે 3-4 પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે અને અહીંયાથી એક્સપાન્શન થાય તો બીજી 2-3 પ્રાઇવેટ સેક્ટર બેંક્સને બી માર્કેટમાં પાર્ટિસિપેટ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. ત્રીજું તમે જુઓ તો જેટલી બી આ નવા આઈપીઓઝ આવે છે, જેમ કે કન્ઝ્યુમર ટેક છે કે ફિનટેક છે, આમ તો આઈપીઓઝ મોંઘા આવે છે ઘણીવાર, પણ મને એવું લાગે છે આ બધા સેક્ટર જે છે એમાં આગળ જતા ઘણું લાંબુ ભવિષ્ય છે. તમે એક્ઝામ્પલ તરીકે જુઓ તો યુએસનું S&P 500 ઇન્ડેક્સ છે, એમાં આઈટી, કન્ઝ્યુમર ટેક, ફિનટેક એ બધી કંપનીઝનું પર્સન્ટેજ એક્સપોઝર જુઓ અને એની સામે નિફ્ટી 500નું જુઓ તો આપણે ત્યાં હજી સુધી આ કંપનીઝનું પાર્ટિસિપેશન અને એક્સપોઝર બહુ ઓછું છે, જે આગળ જતા વધતું દેખાય છે. ડેફિનેટલી. તો આ બધા સેક્ટર્સ છે કે જેના ઉપર ખાસ ધ્યાન રાખીએ. આશિષજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને સિઝન ગ્રીટિંગ્સ આપને અને આપની પૂરી ટીમને અમારા તરફથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો તમે વિશેષ ચર્ચા અત્યારે નિહાળી રહ્યા હતા ત્યારે ખાસ જી બિલકુલ આપને પણ તો દિવાળીની વિશેષ ખાસ ચર્ચાના હિસાબથી આપણે અહીંયાથી વાત કરી રહ્યા હતા આશિષ સોમૈયા સાથે. આ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ ફરી એકવાર પ્રીતિ તરફથી તમને જોવા મળશે અહીં ખાસ બજારને રિલેટેડ નવા સમાચારો. આપ જોતા રહો CNBC.